पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद् वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। હવે અત્રે આચાર્ય ચરણ પધારી ચૂક્યા છે, તો આપણે સૌ પ્રથમ માલાજી અર્પણ કરીશું. તો મનસુખભાઈ પાચાણી, નરેશભાઈ પાચાણી, હીરજીભાઈ દેવડાવાળા, જયંતિભાઈ નાના રાજકોટ, રામજીભાઈ નાની વાવડી, સુરેશભાઈ સિમરણ, અરવિંદભાઈ મરજાદી અને જયેશભાઈ લાખાણી સ્ટેજ ઉપર આવશે. આચાર્ય ચરણને માલાજી અર્પણ કરવા સ્ટેજ ઉપર આવશે. વાલા વૈષ્ણવો, આચાર્ય ચરણની કૃપાથી શ્રી વલ્લભ પુષ્ટિ પરિવાર, આપણે શ્રી દ્વારકેશ યુવક મંડળ ગયે વર્ષે બંધ કરેલ છે અને શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીની અધ્યક્ષતામાં અને શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી રાજુ બાવાની પણ ઉપાધ્યક્ષતામાં આ મંડળ શ્રી વલ્લભ પુષ્ટિ પરિવાર કરેલ છે. તો દરેક વૈષ્ણવોને આ મંડળની અંદર જેઓ શ્રી દ્વારકેશ યુવક મંડળની અંદર હતા અને શ્રી પુરુષોત્તમ મહિલા મંડળની અંદર પણ હતા, એ તમામ સભ્યોને વિનંતી કે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સાથે કાઉન્ટર ઉપર લખાવી અને શ્રી વલ્લભ પુષ્ટિ પરિવારના સદસ્ય બને એવી ખાસ વિનંતી છે. આ મંડળનો વાર્ષિક હપ્તો ભરી સભ્ય બની કેલેન્ડર મેળવી લેવા વિનંતી છે. આપણે આ મંડળના 5000 સભ્યો કરવાના છે, તો જેમ બને તેમ વલ્લભ પુષ્ટિ પરિવારના સભ્ય બની કાઉન્ટર ઉપર નોંધણી કરવા વિનંતી છે કે જેથી આવા અલૌકિક કાર્યક્રમ, આવા વિરાટની અંદર વિરાટમાં વિરાટ કાર્યક્રમની અંદર આ વૈષ્ણવોને, અમારા સંચાલકોને આપના ઘર સુધી જે પત્રિકા પહોંચાડવામાં આવે છે એ સહેલું પડે. આપણું સરનામું, મોબાઈલ નંબર સાથે હોય, આપ સદસ્ય હો તો આપના ઘર સુધી એ પત્રિકા આમંત્રણ આપી શકે. તો ખાસ વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ પુષ્ટિ પરિવારના સદસ્ય બની અને કૃતાર્થ થાઓ એવી વિનંતી છે. તો હવે અત્રે બિરાજમાન આચાર્ય ચરણ શ્રી વલ્લભ કુલભૂષણ પરમ વંદની પ્રાતઃ સ્મરણી પૂજ્યપાદ દૈવી જીવના ઉદારતે પ્રકટિત કૃપા પિયુષ પારાવાર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીને આપ સર્વે વૈષ્ણવો વતી વિનંતી કરીએ
કે આચાર્ય પીઠ ઉપર બિરાજમાન થાય અને આપની જે શ્રીનાથજી ચરિત્રામૃતની એવી અમૃત રસ વર્ષા વરસાવી અમારા આ અભાગ્ય જીવ છીએ પણ છતાં આપની કૃપાથી સૌભાગ્ય મળ્યું છે. તો વાલા વૈષ્ણવો, આપણે એ પણ વિનંતી કરી અને કૃતાર્થ થઈએ. આજનો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃત વૈષ્ણવો એકદમ ધૈર્યતા, કારણ કે મહાપ્રભુજીએ વિવેક, ધૈર્ય અને આશ્રય આ 3 ગ્રંથોની અંદર ખૂબ સુંદર રીતે સમજાવી દીધું. એવી જ રીતે આજે ધૈર્યતા રાખી કદાચ આચાર્ય ચરણની કૃપાથી આજે 12 પણ વાગે. એટલે ધૈર્યતા રાખી વૈષ્ણવો વચ્ચે કોઈ ઊભા ન થાય. અને કદાચ કોઈને કાંઈ જલ કે એવું કાંઈ લેવું હોય તો જ્યારે કીર્તનની શુભ શરૂઆત થાય, વચ્ચે કીર્તનની શરૂઆત થાય ત્યારે જલ લેવા ઊભા થઈને જલ લઈને પાછી પોતાની જગ્યા મેળવી લે એવી વિનંતી છે. તો જય ઘોષ કરીને આપણા કાર્યક્રમને આગળ વધારીએ. બોલો અખંડ ભૂમંડલાચાર્ય વર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાધીશ કી જય. शंख चक्रादि संयुक्तम् घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णम् यशोदोत्सङ्गदादितम् पूतना सुपयः पान रक्षिता शेषबालकम् प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय श्री गोवर्धननाथ पादयुगलम् हरियं कवीना प्रियम् नित्यं श्री मथुराधिपं सुखकरम् श्री विठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्री गोकुलेन्दु विभो श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्ण
कृष्णं भजे श्रीमद्वल्लभ विठ्ठलो गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथतथा एवं श्रीयदुनायकं किल घना श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं श्रीयप्रभुश्च स्मरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः पुष्टिमार्गे सर्वस्य करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मङ्गलं द्वारिकाधीशं श्रीलालप्रभुमङ्गलं मङ्गलं वल्लभाधीश मङ्गलं विठ्ठलेश्वर मङ्गलं हरिदासस्तु मङ्गलं श्रीकृष्णप्रिया मङ्गलं व्रजभूमीश मङ्गलं पुष्टिमङ्गलं मङ्गलं पुष्टिमङ्गलं मङ्गलं पुष्टिमङ्गलम् बोलिए श्री द्वारिकाधीश की जय श्री लाल जी प्यारे की जय श्याम सुंदर श्री अमुने महारानी की जय श्री धिंगड़ मल्लाल प्यारे की जय गिरिराज हरण की जय वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय श्री भागवत भगवान की जय। આપ સૌ શ્રી વલ્લભ પુષ્ટિ પરિવારના મારા આત્મીયજનો સ્વજનો મારા કીર્તનકાર મિત્રો
શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર ભગવદી વૈષ્ણવો, શ્રીનાથજી બાવાની દેવીય લીલાઓના ચરિત્રનો આપણે સૌ અવગાહન કરી રહ્યા છીએ. શ્રીનાથજી અને શ્રીનાથજીના જે છે એ બધાના ચરિત્ર આવશે. ગઈકાલે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના પ્રાગટ્ય મહોત્સવનો આપણે આનંદ માણ્યો. અહીં શ્રીજી બાવાને પોતાની લીલાનો ઓર વિસ્તાર કરવો હતો. ગિરિરાજજી ઉપર નૂતન નંદાલયનું કાર્ય પૂર્ણતાના આરે આવી ગયું. જોતજોતામાં શિખર પણ બંધાઈ ગયું. મંદિર પર કળશની સ્થાપના થઈ. સુદર્શન ચક્ર પ્રતિષ્ઠિત થયું અને ધ્વજાજી લહેરાયા. 1.25 લાખ મુદ્રાઓ તો પેલા ખર્ચાઈ ચૂકી હતી કેવલ પાયો ભરવામાં. બીજી 3 લાખ મુદ્રાઓના ખર્ચે આ મંદિર સિદ્ધ થયું. આસપાસના ગામોમાં હરખની લાગણી ફેલાઈ. આવું અદ્ભુત મંદિર હતું જેમાં નિજ મંદિર, તિવારી, શૈયા મંદિર એ બધું ઉપર હતા, પણ નીચે એક સુંદર ભોંયરા જેવું બનાવ્યું હતું જેમાં રસોઈ, બાલભોગ, દૂધઘર, તેલ ઘીના કુવા એ ભૂગર્ભમાં હતા. વિક્રમ સંવત 1576 વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાનો ફરીથી શુભ મુહૂર્ત નીકળ્યો. મંદિરનો પાયો ખોદવાનું પણ આ જ મુહૂર્ત હતું અને વિક્રમ સંવત 1549 પ્રાગટ્યથી ગણીએ તો 27 વર્ષ અને પાયો ખોદવાના સમયથી ગણીએ તો 20 વર્ષ આનંદાલય સિદ્ધ થવામાં લાગ્યા. અને ત્યાં સુધીમાં શ્રીજી બાવાએ એટલી બધી લીલાઓ કરી છે જેનું આ લૌકિક જીવાથી વર્ણન કરવાનું શક્ય નથી. અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો. ખૂબ ધામધૂમ પૂર્વક આનંદ ઉત્સાહથી સંપૂર્ણ વેદોક્ત રીતિથી શ્રી મહાપ્રભુજીએ પોતાના બંને પુત્રો શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજીની સાથે શ્રીનાથજીને પાટ પધરાવ્યા. બોલીએ શ્રી ગોવર્ધન. મંદિર પર ધ્વજા ફરકાવી, સુદર્શનજીનું પૂજન કરી પ્રતિષ્ઠિત કર્યા. અને એ સમયે આ સુદર્શન ચક્ર, કળશ અને ધ્વજાનું દર્શન કરી અને સૂરદાસજીએ પદ ગાયો અને એનો ભાવ પ્રગટ કર્યો. દીઠો કલશ એક અપાર. દીઠો કલશ એક અપાર. દીઠો કલશ એક અપાર. સકલ બ્રજ કો સાર જાયે. सकल ब्रज को सार जापे. मृगुरि पुरन की बार हो. मृगरी पुरन की बार. दीठो कलश एक अपार. दीठो कलश एक अपार.
ધ્વજા ફહરાતતા પર પીત ધ્વજા ફહરાતતા પર સૂર બલ બલહાર હો સૂર બલ બલહાર દેખો કલશ એક અપાર દીજો કલશ એક કલશ એક કલશ એક અપાર. મંદિરના ઉપર એક અદ્ભુત કળશ સ્થાપિત થયો, જેમાં સ્વયં શ્રીજી બાવાનું સ્વરૂપામૃત છે, રસામૃત છે. શ્રી મહાપ્રભુજીએ પોતે કળશ પધરાવ્યું છે અને આ અલૌકિક કળશ સકલ વ્રજના ભાવરૂપ છે, સત્વરૂપ છે. ભગવાન અને ભક્ત બંને પરસ્પર પ્રેમ રસથી ભરેલા છે. ભગવાન અને ભક્તનો પ્રેમ રસ આ કળશમાં ભરેલો છે અને પ્રેમ રસની રક્ષા કરવા માટે ચારે તરફ મૃગ રીપોન કી બાર, મૃગ રીપો એટલે હરણના શત્રુ સિંહની વાડ કરવામાં આવી છે. જેમ નરસિંહ ભગવાને બીજા બધાને પોતાના ક્રોધથી ડરાવીને દૂર રાખ્યા, પણ ભક્ત પ્રહલાદને પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું, એમ સ્વરૂપામૃતના કળશનું દાન કેવલ પ્રભુના પુષ્ટિ ભક્તોને જ મળે છે. અનધિકારીને એ સિંહ દૂર રાખે છે અને એ કળશની વિશેષ રક્ષા માટે શ્રી મહાપ્રભુજીએ સુદર્શન ચક્ર સ્થાપિત કર્યું છે. વક્ર એટલી વાંકી ધારવાળા સુદર્શન ચક્ર કળશમાંના ભગવદ રસ અને ભક્તની ભક્તિ આ બંનેનું રક્ષણ કરે છે. અને આવા પ્રતાપી સુદર્શન ચક્રની ઉપર પીળા રંગની ધ્વજા ફરકી રહી છે. પીળો રંગ આનંદ મંગલનું સૂચન કરે છે કે જ્યાં શ્રીજી બાબા બિરાજતા હોય એ શ્રીનાથજીના ધામમાં હંમેશા આનંદ મંગળ જ હોય. અને જે પ્રભુના ધામમાં પ્રભુનું શરણ લે છે એના સર્વ તાપ ક્લેશ દૂર થાય છે અને એને સદાય આનંદની પ્રાપ્તિ થાય છે. હવે જો ગિરિરાજજી ઉપર જે મંદિર છે એના શિખર કળશનો થોડો પ્રકાર જુદો છે અને અત્યારે નાથદ્વારામાં અજબ કુંવરબાઈની કોટડીમાં શ્રીજી બાબા બિરાજી રહ્યા છે, એ પ્રકાર પણ જુદો છે. અહીંયા સિંહાળના શ્રીજી બાબાના મંદિરનું વર્ણન કર્યું. 4 ચોક કો મંદિર બનાયો આપ બિરાજે વાલો છપર તરી. શ્રીનાથજીનું મંદિર ભવ્ય અને વિશાળ છે નાથદ્વારામાં, પણ છતાં પણ શ્રીજી બાબાનું જે નિજ મંદિર છે એ તો પેલા નળિયાના છાપરાવાળી કોટડીમાં જ શ્રીજી બાબા બિરાજે છે, જે અજબ કુંવરબાઈનો પોતાનો આવાસ છે. અને જ્યાં શ્રીજી બાબા નિત્ય ચોપાટ ખેલવા પધારતા, અને એટલા માટે નાથદ્વારાના મંદિર ઉપર વ્રજના મંદિર જેવો કળશ નથી. નાથદ્વારામાં નળિયાવાળા છાપરાની ઉપર 4 સિંહોની વચ્ચે 2 કળશ છે, સુદર્શન ચક્ર છે અને સુદર્શન ચક્ર ઉપર 7 જુદા જુદા રંગની ધ્વજાઓ ફરકી રહી છે. આ 4 સિંહ ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થોના પ્રતીક રૂપે છે અને અનધિકારીને પ્રભુ સુધી પહોંચવા દેતા નથી. અને કળશમાં જે ભગવદ રસ છે એની રક્ષા કરે છે. એમાં નીચેનો જે મોટો કળશ છે એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે અને એની ઉપરનો નાનો કળશ છે એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. મોટા કળશમાં પ્રેમ અને પ્રભુતા છે, નાના કળશમાં ભોગ અને શૃંગાર છે.
શ્રી મહાપ્રભુજીએ પ્રેમ અને પ્રભુતા પ્રગટ કર્યા અને શ્રી ગુસાઈજીએ ભોગ રાગ અને શૃંગાર દ્વારા પ્રભુને લાડ લડાવ્યા છે. કળશની ઉપર જે સુદર્શન છે એ ભક્તની રક્ષા માટે ભગવાને ધારણ કર્યું છે. બીજો ભાવ એ પણ છે, સુ એટલે સારું, દર્શન એટલે જે દ્રષ્ટિને દેખાય તે. દર્શનનો બીજો અર્થ થાય વેદોનો નિચોડ, ષડ દર્શન. સાંખ્ય, યોગ, વેદાંત, ન્યાય, મીમાંસા અને વૈશેષિક, આ 6 દર્શનને જે જાણનાર હોય મહાદાર્શનિક, જેને અંગ્રેજીમાં ફિલોસોફર કહેવાય, એમ આ સુદર્શનજી સમગ્ર વેદ અને પુરાણોનો સાર છે. અને એટલા માટે જ પુષ્પોના સાર રૂપ અત્તર આ સુદર્શનજીને નિત્ય સમર્પિત થાય છે. અને કહે છે આ સુદર્શનજીને જે અત્તર સમર્પિત કરે છે એ ભક્તના દરેક મનોરથો પૂર્ણ થાય છે. અને આ સુદર્શનજી શ્રી ગોપીનાથજીના ભાવથી બિરાજે છે. સુદર્શન ચક્રની ઉપર જે 7 ધ્વજાઓ છે એ ગોપીજનોના વ્રજભક્તોના ભાવથી છે. કીર્તનમાં આપણે ત્યાં ગવાય છે, ગોપી પ્રેમ કી ધ્વજા जिन गोपाल कियो अपने बस उर्धर श्याम भुजा. ગોપીઓ પ્રેમની ધ્વજા કહેવામાં આવી. ધ્વજ એટલે કોઈ પણ દેશના સામ્રાજ્યનું પ્રતીક, અને પ્રેમનું પણ પોતાનું એક સામ્રાજ્ય છે અને એનું સાર્વભૌમત્વ ગોપીજનોનું છે. એટલા માટે ગોપીઓને પ્રેમની ધ્વજા કહેવામાં આવી. અને જો જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો, એ વેણુનાદ ગોપીઓના હૃદયમાં પ્રવેશ કરી ગયો. અને એટલા માટે આ ધ્વજાજી સોના કે ચાંદીની દાંડીમાં રોપાતા નથી, પણ હંમેશા વાંસની દાંડીમાં રોપાય છે. કારણ કે પ્રભુની વેણુ વાંસમાંથી બનેલી છે અને ધ્વજા એ ગોપીનું સ્વરૂપ છે. એટલે વેણુ અને ગોપી બંને અભિન્ન છે. એટલે શ્રીજી બાવાને વાંસની દાંડીમાં ધ્વજારોપણ થાય છે. અને કે છે જે વૈષ્ણવો શ્રીનાથજીને ધ્વજાજી ચડાવવાનો મનોરથ કરે છે, એના પર ગોપીજનો અત્યંત પ્રસન્ન થઈ અને એ ભક્તને શ્રીજી બાવાની સન્મુખ કરે છે. શ્રીનાથજીના મંદિર પર નાથદ્વારમાં 7 ધ્વજાજી છે. એના જુદા જુદા રંગોનો ભાવ છે. મેઘ શ્યામ રંગ સ્વયં શ્રીજી બાવાના ભાવથી. પીળા રંગની ધ્વજા એ સ્વામીજી રાધાજીના ભાવથી. શ્યામ રંગની ધ્વજા એ શ્રી યમુનાજીના ભાવથી પ્રભુ ધારણ કરે છે. શ્વેત એટલે સફેદ રંગની ધ્વજા એ શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. લીલા રંગની ધ્વજા રાધા સચરીજીના ભાવથી પ્રભુ ધરે. જાંબલી રંગની ધ્વજા શ્રી ગિરિરાજજીના ભાવથી, અને ગુલાબી રંગની ધ્વજા અન્ય વ્રજભક્તોના ભાવથી શ્રીજી બાવા નિત્ય ધારણ કરે છે. આમ 7 ધ્વજાઓ પ્રભુ જ્યારે ધારણ કરે, માનો એ 7 ધ્વજા સ્વરૂપે શ્રીજી બાવા નિત્ય પોતાના લીલા પરિકર સહિત મંદિરમાં બિરાજે છે અને પોતાના નિજજનોને આનંદનું દાન કરે છે. અને જો 7ના અંકનું પણ પુષ્ટિ માર્ગમાં અને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. શ્રી મહાપ્રભુજીએ પણ 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા છે. શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થ, 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કર્યો. ભગવાનની વય પણ 7 વર્ષની હતી. 6 દિવસમાં ભગવાને પોતાના 6 ધર્મ અને 7મા દિવસે ધર્મી સ્વરૂપે દર્શન આપ્યા. વ્રજવાસીઓના 7 પ્રકારના અન્યાશ્રય પ્રભુએ દૂર કરાવ્યા છે. ગિરિરાજજીની મુખ્ય પરિક્રમા પણ 7 કોશી છે. સંગીતના સ્વરૂપ પણ 7 છે. સા રે ગ મ પ ધ ની. પ્રભુ જે વેણુનાદ કરે છે એમાં પણ 6 સ્વર છિદ્ર અને 1 મુખ છિદ્ર હોય.
શ્રીજી બાવાનો પાટોત્સવ ક્યારે આવે? હા, આજે પાઠશાળાના બાળકોની પરીક્ષા હતી ને, પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન પૂછ્યો હતો. કઈ દિવસે આવે? મહાવદ સાતમના દિવસે. એમાં પણ 7નો અંક પસંદ કર્યો. શ્રી ગુસાઈજીના લાલજી પણ 7 છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય નિધિ સ્વરૂપ પણ 7 છે. 14 લોકોમાં વચ્ચે પૃથ્વી છે, ઉપર ઉર્ધ્વલોક 7 છે અને નીચે 6 પાતાળ છે. સપ્તર્ષિઓમાં મુખ્ય ઋષિ પણ 7 છે. રવિવારથી શનિવાર સુધી સપ્તાહના દિવસો 7 છે. અને જયંતિ કાકા વારંવાર કહેતા હોય ને, પંચ મહાભૂતનું પૂતળું, પૃથ્વી, જળ, તેજ, આકાશ, વાયુ, પંચ મહાભૂત, આત્મા અને અંતઃકરણ મળી કુલ 7 થાય છે. રૂકમણીજીએ ભગવાનને સ્નેહ પત્રિકા લખી, પણ 7 શ્લોકની. ઇન્દ્રધનુષના રંગો 7. અને વિવાહ થાય ત્યારે ફેરા આપણે 4 ફરીએ, પણ કહેવાય શું? સપ્તપદી, 7 પ્રતિજ્ઞાઓ લેવામાં આવે. એમ 7ના અંકનું મહત્વ છે. અને માનો આ તમામ 7નું પ્રતિનિધિત્વ એ શ્રીજી બાવાની ધ્વજાઓ કરે છે. આ ધ્વજાજીના મુખ્ય 3 સ્વરૂપ, 3 ભાવ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. વારંવાર ચર્ચા કરી છે. આધિભૌતિક એટલે જે આંખથી દેખાય તે, આધ્યાત્મિક એટલે એમનું સામર્થ્ય, એમના ગુણો, અને આધિદૈવિક એટલે અલૌકિક સ્વરૂપ, જેનું દર્શન કેવલ દિવ્ય ચક્ષુઓથી થાય. તો ધ્વજાજીનું આધિભૌતિક સ્વરૂપ જે આજ દિવસ સુધી અનેક વૈષ્ણવ શ્રીનાથજીના ધ્વજાજીને શ્રીનાથજીના ભાવથી સેવ્યા છે. શ્રીનાથજી જ્યારે ગિરિરાજજી પર બિરાજી રહ્યા હતા ત્યારે જે વૈષ્ણવ દૂર દૂર બહારની સેવામાં રોકા હોય, કોઈ ગૌશાળાની સેવામાં હોય, કોઈ શ્રીનાથજીની ખેતીવાડીની સેવા કરે, કોઈ બગીચાની સેવા કરે, તો જે લોકો શ્રીનાથજીના દર્શનમાં ન પહોંચી શકે એ દૂરથી શ્રીનાથજીના ધ્વજાજીના દર્શન કરી અને એમને જ ભોગ ધરીને સમર્પિત લેતા. અને દૂરથી ધ્વજાજીના દર્શન કરીને સુખ પામતા. 500 વર્ષ પહેલા ગિરિરાજજીની ઊંચાઈ કેટલી હતી? એ સમયમાં વૈષ્ણવનું સ્વાસ્થ્ય જ્યારે એવું બગડે કે ગિરિરાજજી પર ચડી ન શકે, ત્યારે દૂરથી પોતાના ઘરેથી પણ ધ્વજાજીના દર્શન કરતા કરતા પોતાનો દેહ છોડતા. આમ અત્યાર સુધી વૈષ્ણવ ધજાજીને શ્રીનાથજીના ભાવથી સેવ્યા છે. જો જૂના સમયમાં અત્યારના જેમ હાઈટેક ટ્રાન્સપોર્ટેશનના ઝડપી સાધનો નહીં હતા, એકલ દોકલ યાત્રી તો નાથદ્વારા જઈ જ ના શકે. વૈષ્ણવોના સંઘ ગામથી નીકળતા, બળદગાડામાં, પગપાળા, ઘોડા ઉપર, દૂર દૂર ગામથી આવા યાત્રીઓના સંઘ નાથદ્વારા જાય ત્યારે નાથદ્વારા પહોંચવામાં એમને મહિનાઓ લાગી જતા. અને બધા લોકો નાથદ્વારા ન પહોંચી શકતા. અને એટલા માટે ગામ ગામ શ્રીનાથજીના ધ્વજાજીની પધરામણીની પરંપરા શરૂ થઈ. શ્રીનાથજીના ધ્વજાજી આપણા ગામમાં પધારે ત્યારે સાક્ષાત શ્રીજી બાવા પધાર્યા હોય એ જ ભાવથી વૈષ્ણવો દર્શન કરી. અને આમ તો પુષ્ટિ માર્ગમાં માનતા ન લેવાય, હું વારંવાર કહું છું, પણ છતાંય બીજા કોઈ દેવદેવીનો અન્યાશ્રય કરવા કરતા પ્રભુને આપણે વિજ્ઞપ્તિ કરીએ એ જુદી વાત છે. તો વૈષ્ણવો એ રીતે પોતાનો મનોરથ પૂરો કરતા. આધ્યાત્મિક સ્વરૂપની જો ચર્ચા કરીએ તો શ્રીનાથજીના ધ્વજાજીમાં શ્રીનાથજીનું સકલ સામર્થ્ય અને સર્વગુણો બિરાજે છે. જે ફળ શ્રીનાથજીના દર્શનથી પ્રાપ્ત થાય એ જ ફળ શ્રીનાથજીના ધ્વજાજીના દર્શનથી પ્રાપ્ત થાય. અને આગળ આપણે ચર્ચા કરીને તો વ્રજભક્તોનું પણ સ્વરૂપ છે. નાથ દ્વારા જઈએ ત્યારે પ્રથમ દૂરથી શ્રીનાથજીના ધ્વજાજીના દર્શન થાય.
અને મારો વ્રજ ભક્તો પણ પ્રસન્ન થઈને શ્રીજી બાબાને વધાઈ આપે કે પ્રભુ આપનો જીવ આજે આપની સન્મુખ થવા માટે જઈ રહ્યો છે. શ્રી ગુસાઈજીને જ્યારે 6 મહિનાનો વિપ્રયોગ થયો, ચંદ્ર સરોવર પર બિરાજ્યા અને દૂરથી શ્રીનાથજીના ધ્વજાજીના દર્શન કરતા કરતા જ વિજ્ઞપ્તિ લગતા શ્રીજી બાબાના જમણા ચરણારવિંદમાં ધ્વજનું ચિહ્ન પણ બિરાજે છે. અને એનો ભાવ શ્રી આચાર્ય ચરણે પ્રગટ કર્યો છે. ધ્વજસ્ય સ્થાપનમ ભક્તાનામ નિર્ભય વાસાર્થમ, અર્થાત પ્રભુના ચરણમાં પણ જે ધ્વજનું ચિહ્ન છે એ ભક્તોને અભય આપે છે. શ્રી હરિરાયજી પણ ભગવત ચરણારવિંદ ચિહ્ન વર્ણનમ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે આ ધ્વજાજી છે ભક્તોના ભયને દૂર કરે છે, ભક્તોને અભયદાન આપી એમની ભક્તિ અને ભાવનું રક્ષણ કરે છે. અને ધ્વજ એ વિજયનું સૂચક છે, માટે આ ધ્વજ હંમેશા પ્રભુના ભક્તોને વિજય અપાવે છે અને ભગવાનની સન્મુખ કરી ભક્ત અને ભગવાનનું મિલન કરાવે છે. આમ ધ્વજાજીનો આધ્યાત્મિક ભાવ પણ અલૌકિક છે. અને આધિ દૈવિક સ્વરૂપ એટલે સ્વયં શ્રીનાથજી. અને એટલા માટે જુઓ, કોઈ વૈષ્ણવને ત્યાં સ્વરૂપ સેવા ન બિરાજતી હોય તો શ્રીનાથજીનું પ્રસાદી પીતાંબર, શ્રીનાથજીના મોજાજી કે ધ્વજાજીની પણ વૈષ્ણવ ઘેર વસ્ત્ર સેવાના રૂપમાં કરે છે. અને ચર્ચા આપણે ભાગવત કથામાં કરી છે. પ્રભુએ જેને અંગીકાર કર્યો હોય એ સ્વયં ભગવદ રૂપ બની જાય છે. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બહુ સુંદર શબ્દ છે, મર્યાદા માર્ગમાં ભગવાનને અર્પણ કરો, ભગવાન એનો સ્વીકાર કરે છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ કરીએ, કેવલ સ્વીકાર નહીં, પ્રભુ એને અંગીકાર કરે છે, અર્થાત પોતાના અંગરૂપ બનાવી લે છે. અને ઠાકોરજી જે વસ્તુને અંગીકાર કરે સ્વયં ભગવત રૂપ બની જાય. તમે હવેલીઓમાં જોયું હશે, રાજભોગ કે શયન પછી મુખિયાજી જ્યારે પ્રસાદી માલા બીડા પધરાવીને આવે, બાળકો ઠાડા થઈ જાય, માનો સ્વયં ઠાકોરજી પધારી રહ્યા હોય અને મુખિયાજી એ પ્રસાદી માલા બાળકોને ધરાવે ત્યારે નેત્ર સાથે લગાડી એની સુગંધ લઈને પછી એ માલા પધરાવે. અને આ પ્રકાર ભાગવતજીના 9મા સ્કંદમાં ઈશાનું કથા લીલામાં છે. દુર્વાસા ઋષિની પાછળ ભગવાનનું સુદર્શન ચક્ર પડ્યું, ભગવાનના શરણમાં આવે ત્યારે ભગવાને આજ્ઞા કરી, અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર દ્વિજ, સાધો ભીરગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિય. હું મારા ભક્તોને આધીન છું. કેવા ભક્તો? યે દારાગાર પુત્રાપ્તાન. આખી જો ગદ્ય મંત્રની વ્યાખ્યા બ્રહ્મસમનીય થઈ. જે મારા ભક્તોએ પોતાના સ્ત્રી, પતિ, સંતાનો, વિત્ત, આલોક પરલોક આત્મા સહિત સમર્પણ કર્યું છે, હું એવા મારા ભક્તોને આધીન છું. સાધુનામ હૃદયમ મહ્યમ, સાધુનામ હૃદયમ તો અહમ. આવા મારા ભક્તો મારું હૃદય છે ને હું મારા ભક્તોનું હૃદય છું. જો હૃદયમાં છે એવું નથી કહ્યું, હૃદયમાં હોય ને કોઈ તો એને હૃદયમાંથી કાઢી શકાય, પણ હૃદયને કાઢીને બહાર ના મૂકી શકાય. જે સર્વસ્વ નિવેદન કરી પ્રભુના શરણમાં આવે છે, પ્રભુ એને અંગીકાર કરે છે. પ્રભુએ કહ્યું મારા ભક્તો મારું હૃદય છે. એટલા માટે પ્રભુ જેને અંગીકાર કરે એ સ્વયં ભગવત રૂપ બને છે. એમ ઠાકોરજી જે વસ્ત્રોને ધારણ કરે એ વસ્ત્ર પણ ભગવત રૂપ બને. એટલે જ આપણે ત્યાં વસ્ત્ર સેવાનો પ્રકાર છે. અને જૂના સમયમાં એક પર્યાય પણ હતો. કોઈક વૈષ્ણવનો પરિવાર હોય, ઘરના બધા જ સભ્યો ઠાકોરજીને ધરીને સમર્પિત લેતા હોય, ક્યારેક એવો પ્રસંગ આવે કે એકાદ બે સભ્યને બહારગામ જવું પડે તો શું કરે? ઠાકોરજીને સાથે પધરાવીને લઈ જાય તો ઘરમાં રહેનારા સમર્પિત કઈ રીતે લે? અને ઠાકોરજીને ઘરમાં પધરાવીને જાય તો બહારગામ જાય સમર્પિત કઈ રીતે લે? તેના પર્યાય હતો કે જો ઠાકોરજીને પધરાવી જાય તો જે ઘરમાં રહે એ પ્રભુના પ્રસાદી વસ્ત્રોની સેવા પહોંચી એને ભોગ ધરી અને પછી સમર્પિત લેતા, અથવા તો બહારગામ જનાર વસ્ત્રને સાથે પધરાવી જાય.
પ્રભુએ ધરેલા વસ્ત્રો પણ ભગવત રૂપ છે. અને આ પ્રકાર 252 વૈષ્ણવના એમાંના પ્રેમજી લોહાણા હાલારવાળા વૈષ્ણવની વાર્તામાં પ્રગટ કર્યો છે. યાત્રાના સંઘ સાથે ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું. યાત્રા કરી ફરી ગોકુલ આવ્યા. વિનંતી કરી, કૃપાનાથ, સાધારણ જીવ છું, મને કોઈ સાધારણ સેવાનો પ્રકાર પધરાવી આપો. શ્રી ગુસાઈજીએ પ્રસાદી વસ્ત્રો પધરાવી આપ્યા. આજ્ઞા કરી, સાધારણ પણ છે અને અસાધારણ પણ છે. સમજ્યા નહીં, પણ ભાવથી સેવા કરે. એમનો નિયમ પ્રતિદિન ઠાકોરજીને રાજભોગ પછી અનવસર કરાવે અને બીજા વૈષ્ણવને ત્યાં સત્સંગ કરવા જાય. જો બહુ સુંદર શબ્દ છે આપણે ત્યાં, અનવસર. પ્રભુની લીલા નિરંતર ચાલતી રહે છે. પ્રભુની લીલા અવિચ્છિન્ન છે. રાજભોગ પછી ઠાકોરજીને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય ને પ્રભુ સીધા ગૌચારણ કરવા વ્રજમાં પધારે. એમ સાંજે શયન પછી પણ ઠાકોરજી રમણ કરવા વ્રજમાં પધારે. એ અવસરમાંથી, લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. આપણને લીલાનો અવસર મળતો નથી, એટલા માટે અનવસર કહેવામાં આવે છે. તો બીજા વૈષ્ણવને ત્યાં સત્સંગ કરવા જાય, ઘણીવાર અનુભવ થાય કે એમને માથે બિરાજતા પ્રભુ એમને અનુભવ જતાવે છે. માખણ મિશ્રી માગી માગીને રોગે છે. મનમાં થયું, મારે ત્યાં તો સાધારણ સેવા બિરાજે છે, મને આવો અનુભવ ક્યારે થશે? પ્રભુ મારી સાથે વાતો ક્યારે કરશે? જ્યાં ઉત્થાપનનો સમય થયો, લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી, ઘંટાનાદ કરી નિજ મંદિરના દ્વાર ખોલ્યા તો શું દર્શન કર્યા કે વસ્ત્રમાં જેટલા તાતણાઓ હતા એટલા ભગવત સ્વરૂપ ત્યાં ઉપર ખેલી રહ્યા હતા. એ રીતે પ્રભુ એમની શંકા દૂર કરી. તો શ્રીનાથજીના ધ્વજાજી પ્રભુએ અંગીકાર કર્યા છે, માટે સાક્ષાત ભગવત રૂપ છે. અને આવા ભગવત રૂપ ધ્વજાજીની પરિક્રમા પણ વૈષ્ણવ કરે છે. એના પણ કંઈક જુદા જુદા ભાવો છે. કોઈ વૈષ્ણવ 3 પરિક્રમા કરે. એનો અર્થ 3 પરિક્રમા કરવાથી સત્વ, રજ અને તમ એટલે સાત્વિક, રાજસ અને તામસ પ્રકૃતિજન્ય જે દોષો આપણી અંદર રહેલા છે એ દોષો દૂર થાય અને જીવ નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત કરે. 5 પરિક્રમા કરવાથી પંચ મહાભૂતના દોષોને 5 પ્રકારની જીવની વાસનાઓ દૂર થાય છે અને જીવ પ્રભુને લાયક બને છે. તો એ રીતે શ્રી હરિરાય પ્રભુચરણે ધ્વજાજીના ખૂબ સુંદર ભાવ પ્રગટ કર્યા છે. અક્ષય તૃતીયાના શુભ દિવસે પાટોત્સવ સંપન્ન થયો. શ્રી મહાપ્રભુજીની સાથે 8.5 વર્ષના શ્રી ગોપીનાથજી અને 3.5 વર્ષના શ્રી ગુસાઈજી સેવામાં તત્પર હતા. કુમનદાસજી, સુરદાસજી, કૃષ્ણદાસજી કીર્તનોની રસવર્ષા કરી રહ્યા હતા. બધા જ પ્રભુના દર્શન કરી ધન્ય થયા. પૂર્ણમલ ક્ષત્રિય પાસે હજી ઘણું દ્રવ્ય વધ્યું હતું. શ્રીજી બાવાના નૂતન વસ્ત્રો, આભૂષણો, પાત્રો બધું સિદ્ધ થયું. આજે શ્રી વલ્લભના હૃદયમાં આનંદ સમાતો નથી. આજે પોતાના પ્રાણ પ્રેષ્ઠ નૂતન નંદાલયમાં બિરાજ્યા છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના મુખારવિંદ સામે દ્રષ્ટિ કરી અને આપે જોયો તો શ્રીનાથજી પૂર્ણમલ ક્ષત્રિય ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે અને મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. માનો પૂર્ણમલ ક્ષત્રિયનો હજી એક મનોરથ પૂરો કરવાનો બાકી છે. શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણ હાર્દવીજ છે. શ્રીનાથજીના મનની વાત જાણી ગયા. શ્રી વલ્લભે આજ્ઞા કરી, પૂર્ણમલ, આજે અમે બહુ પ્રસન્ન છીએ. જે જોઈએ તે અમારી પાસે માગી લો. પૂર્ણમલ કે કૃપાનાથ, આપની આજ્ઞા એ મારા માટે તો સાક્ષાત ભગવદ આજ્ઞા છે. આપમાં અને શ્રીજી બાવામાં મારા મન કોઈ ભેદ નથી. આપે કૃપા કરીને મારા અનેક મનોરથો પૂરા કર્યા, પણ મારા મનમાં એક જ મનોરથ હજી બાકી છે કે મારા હાથે શ્રીજી બાવાના કોમળ શ્રીઅંગમાં સુંદર સુગંધી અર્ઘજા સમર્પિત કરું. ગ્રીષ્મ ઋતુ છે,
અને અરગજાની એ શીતલ સેવાથી પ્રભુ પ્રસન્ન થશે. શ્રી વલ્લભે આશીર્વાદ આપે, આજ્ઞા કરી, જાઓ જલ્દી અપરશમાં સ્નાન કરીને આવો. પૂર્ણમલ ક્ષત્રિય અપરશમાં સ્નાન કરીને આવ્યા. શ્રી મહાપ્રભુજીએ નિજ મંદિરના દ્વાર બંધ કરાવ્યા. સ્વસ્થ શ્રીનાથજીના બધા શૃંગાર અને વસ્ત્રો વડા કર્યા. આજે પ્રભુના નિરાવરણ વિગ્રહની ઝાંખી થઈ, સંપૂર્ણ શ્રીઅંગના દર્શન થતા પૂર્ણમલને તો મારો રોમાંચ થઈ ગયો. અત્તર અને ગુલાબ જલ મિશ્રિત, બરાસ મિશ્રિત સુંદર અરગજા સિદ્ધ કરી અને પોતાના હાથે પૂર્ણમલ શ્રીજી બાવાના શ્રીઅંગમાં લેપન કરવા લાગ્યા. પૂર્ણમલ ક્ષત્રિયની આંખોમાં હર્ષના અશ્રુ છલકાયા. શ્રીઅંગના સ્પર્શથી માનો એમના રોમ રોમ પુલકિત થઈ ગયા. જ્યાં રંચક પણ પ્રભુના શ્રીઅંગને સ્પર્શ કરવું શક્ય નથી, ત્યાં શ્રી વલ્લભની કૃપાથી આજે શ્રીજી બાવાના પૂર્ણ શ્રીઅંગની સેવા પૂર્ણમલને મળી. દેહાનુસંધાન ગુમાવવા લાગ્યા. શ્રી વલ્લભે કૃપા કરીને આવું સૌભાગ્ય, કારણ કે શ્રી વલ્લભ તો અદેય દાન દક્ષ છે, કોઈ ના આપી શકે જગતમાં એ દાન કૃપા કરીને શ્રી વલ્લભ આપે. પોતાનું સર્વસ્વ, પોતાના નિધિની સેવા શ્રી વલ્લભની કૃપાથી આજે પૂર્ણમલને મળી છે. પૂર્ણમલ ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના ચરણમાં પડ્યા અને પ્રસાદી ઉપરનો શ્રી મહાપ્રભુજીએ પૂર્ણમલને ઓઢાડ્યો છે. જુઓ, શ્રી વલ્લભે કૃપા કરી સેવાના ત્રણેય પ્રકાર એમને સિદ્ધ કરાવી દીધા. પૂર્ણમલનું દ્રવ્ય પ્રભુની સેવામાં અંગીકાર કરાવી એમની વિત્તજા સેવા સિદ્ધ કરાવી. એમના હાથથી જ શ્રીજી બાવાના શ્રીઅંગમાં અરગજા લેપન કરાવી એમની તનુજા સેવા સિદ્ધ કરાવી. અને પ્રસાદી ઉપરનો ઓઢાડી એમને માનસી પણ સિદ્ધ થઈ ગઈ. અને વધેલું તમામ દ્રવ્ય પૂર્ણમલે શ્રી વલ્લભના ચરણારવિંદમાં ભેટ ધરી દીધું અને પોતાના ઘરે જઈ જીવનભર પછી માનસી સેવામાં પરાયણ રહ્યા છે. હવે શ્રીનાથજીનો વૈભવ પણ પુષ્કળ વધ્યો. રામદાસ ચૌહાણ, રામદાસ મુખિયાજી, જેમણે 27 વર્ષ સુધી શ્રીનાથજીની સેવા કરી, હવે એમને પણ પ્રભુની ઈચ્છાની જાણ થઈ ગઈ. નિત્ય લીલામાં જવાનો સમય આવ્યો. શ્રી વલ્લભને વિનંતી કરી, કૃપાનાથ, આટલા વર્ષો સુધી આપે કૃપા કરી મને શ્રીજી બાવાની એકાંત સેવા સોંપી, હવે કૃપા કરી મને આ ભૂતલનો ત્યાગ કરવાની આજ્ઞા આપો. શ્રી મહાપ્રભુજીએ શહેરના સમયે સદો પાંડે આદિ અગ્રણી વૈષ્ણવને બોલાવ્યા. આજ્ઞા કરી, જુઓ પાંડેજી, પ્રભુનું મંદિર સિદ્ધ થઈ ગયું છે. હવે જુદા જુદા ખાતાઓમાં જુદા જુદા સેવકોની પણ આવશ્યકતા છે અને શાસ્ત્રની મર્યાદા છે કે પ્રભુની સેવા બ્રાહ્મણ દ્વારા થાય તો વધારે સારું. સૌએ વિનંતી કરી, કૃપાનાથ, શ્રીકુંડ ઉપર એક બ્રાહ્મણ વૈરાગી હતી, 33 વર્ષથી રહે છે અને એમના કેટલાય બંગાળી શિષ્યો રાધાકુંડમાં રહે છે. આપ આજ્ઞા આપો તો એ સંન્યાસી બ્રાહ્મણને બોલાવી લેવીએ. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું, વર્ષો પહેલા પોતાના વિદ્યાગુરુ માધવાનંદને આપેલા વચનને પૂરું કરવાનો સમય આવ્યો છે. શ્રી વલ્લભે આજ્ઞા આપી. બધી વ્યવસ્થાઓ થઈ અને ઠાકોરજી એક નવી લીલા કરી. श्रीजी बाबाए श्री वल्लभ ने आज्ञा करी, वल्लभ मुझको गैया बड़ी प्रिय है, मेरे लिए एक सुंदर गैया ला दो. मने गाय जोईए छे, गाय मने बहु प्रिय है. श्री महाप्रभुजी सदु पांडे ने बोलावी
પોતાની અંગુલીમાંથી મુદ્રિકા કાઢીને સદુ પાંડેને આપી, લો પાંડેજી, આ વીંટી લો અને દ્રવ્યમાંથી સુંદર ગાય પ્રભુના માટે લઈ આવો. સદુ પાંડે કે કૃપાના થાશું, આપની વીંટીમાંથી અમે ગાય કેમ લાવીએ? અરે જેટલી ગાયો છે કોની છે? અરે જે દિવસે અમે બ્રહ્મ સંબંધ લીધું, આપના શરણમાં આવ્યા, ત્યારથી અમારી પાસે અમારું કંઈ રહ્યું જ ક્યાં? અમે તો સર્વસ્વ આપને સમર્પિત કરી દીધું છે. આપ આજ્ઞા આપો, જોઈએ તેટલી ગાય હાજર થઈ જશે. શ્રી વલ્લભ કે ના પાંડેજી, શ્રીજી બાવાએ પ્રથમ આજ્ઞા મને કરી છે, માટે મારા દ્રવ્યમાંથી તમે ગાય લઈને આવો. અને થોડી વારમાં એક સુંદર મજાની ગાય વાછરડા સહિત પ્રભુની સન્મુખ હાજર થઈ ગઈ. અને પછી તો બધા જ વ્રજવાસીઓએ પોતાની શક્તિ પ્રમાણે કોઈએ 2, કોઈએ 5, કોઈએ 10 એમ અસંખ્ય ગાયો ભેટ પધરાવી. ગાયોના ઝુંડ પ્રભુની સેવામાં આવી ગયા. અને આ ગાયોની વ્યવસ્થા માટે, ગાયોના નિવાસ અને ગાયોની સેવા માટે આન્યોરની પાછળ ગિરિરાજજીની બીજી તરફ તળેટીમાં એક ગામ વસાવ્યું. શ્રીનાથજી ગાયોના પાલક છે, માટેનું નામ ગોપાલપુર રાખવામાં આવ્યું. હાલ જે જતીપુરા છે એનું મૂળ નામ છે ગોપાલપુર. અને ઘણા લોકો કહેતા હોય છે કે માધવાનંદ યતિના નામ પરથી જતીપુરા પડ્યું. ખોટી વાત છે. ગોપાલપુર શ્રી મહાપ્રભુજીએ વસાવ્યું. અને શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠલાલજી ગિરધરજી એમને જતીજી કહીને બોલાવતા. ગુલામનું નામ, એનું કારણ છે શાસ્ત્રની મર્યાદા છે કે પ્રિય વ્યક્તિનું નામ લઈને ના બોલાવાય. અત્યંત પ્રિય વ્યક્તિ હોય એનું નામ લઈને બોલાવીએ ને તો એનાથી દૂરી સહન કરવી પડે, વિપ્રયોગ સહન કરવો પડે. પતિએ પત્નીનું નામ ના લેવાય, પત્નીએ પતિનું નામ પણ લઈને ના બોલાવે. આજકાલ તો તુકારે બોલાવે ફેશન છે, જુદી વાત છે. આમ જૂના સમયમાં મર્યાદા હતી. બાળકોના નામ અથવા તો એમ કે સાંભળો છો એટલે આમ તરત સાંભળી લે, પણ નામ લઈને ના બોલાવે. શિષ્યોએ ગુરુનું નામ ના લેવાય, ગુરુ મુખ્ય શિષ્યનું નામ લઈને ના બોલાવે. એમ સંતાનોએ પિતાનું નામ ના લેવાય અને પિતા પુત્રનું નામ લઈને ના બોલાવે. એ 7 બાળકોને જુદા હુલામણા નામથી શ્રી ગુસાઈજી બોલાવતા. ગિરધરજીને જતીજી કહેતા અને એમના નામ પરથી પાછળથી ગોપાલપુરનું નામ જતીપુરા પડ્યું છે. એ રીતે સુંદર ગાયો માટે ખીરકો બધી તૈયાર થઈ ગઈ. ગોપાલપુર વસ્યું. અહીંયા શ્રી વલ્લભની આજ્ઞા થઈ કે 41 બંગાળી ગૌડિયા બ્રાહ્મણોની શિષ્યોની સાથે માધવાનંદ યતિ શ્રીનાથજીના મંદિરમાં આવ્યા. શ્રી મહાપ્રભુજી એમનો હાથ પકડી શ્રીનાથજીની સન્મુખ લઈ ગયા. રામદાસજી સાથે પરિચય કરાવ્યો. આજે 33 વર્ષથી માધવાનંદ યતિ નિત્ય ગિરિરાજજીની પરિક્રમા કરતા અને પરિણામે શ્રી વલ્લભની કૃપાથી અલૌકિક ફળ એમને મળ્યું. કૃષ્ણદાસ અધિકારીએ પેલા બંગાળી સેવકો માટે રુદ્રકુંડ ઉપર ઝૂંપડીઓ તૈયાર કરાવી દીધી. સેવાનો પ્રકાર બધો સમજાવ્યો. શ્રીનાથજીનો વ્યવસ્થિત નેગ ભોગનો પ્રકાર બાંધ્યો. બધી જવાબદારી કૃષ્ણદાસજીને સોંપી અને ભંડારીનો ઉપરનો કૃષ્ણદાસજીને ઓઢાડ્યો. અને અહીં રામદાસ ચૌહાણે પોતાના દેહનો ત્યાગ કર્યો. શ્રી મહાપ્રભુજીએ ગુરુ દક્ષિણામાં માધવાનંદ યતિને શ્રીનાથજીની સેવા સોંપી અને પાછા પોતાના સ્વગ્રહે અડેલ પધાર્યા. હવે એક નવા દૈવી જીવ શ્રી વલ્લભની શરણમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. એક પછી એક જીવોને શ્રીજી બાબા પોતાના શરણમાં લઈ રહ્યા છે અને એના માટે કંઈક અલૌકિક લીલાઓ કરી રહ્યા છે. વિક્રમ સંવત 1550માં કનોજમાં એક નિર્ધન પરિવારમાં પુત્રનો જન્મ થયો. અને પુત્રનો જન્મ થયો
ત્યારે ગામના શ્રીમંત વેપારી પાસે માતા પિતાને પુષ્કળ ધન મળ્યું. ધન મળી અને એમને તો ખૂબ જ આનંદ મળ્યો અને એટલા માટે પુત્રનું નામ પરમાનંદ રાખવામાં આવ્યું. બાળપણથી જેના કંઠમાં અદ્ભુત માધુર્ય હતું, વ્યવસ્થિત સંગીતની તાલીમ લીધી, શબ્દ, સુર અને લયનો ત્રિવેણી સંગમ થયો. પોતે સારા સર્જક પણ હતા અને દેશ વિદેશમાં કવિશ્વર તરીકે પંકાયા. એમના અનેક શિષ્યો થયા અને સ્વામી પણ કેવડાવવા લાગ્યા. પરમાનંદ સ્વામી બન્યા. ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચી છે. એકવાર મકર સ્નાન વખતે પ્રયાગમાં ભાવિકોની ભીડ જામી. એકાદશીની રાત્રિએ પરમાનંદ સ્વામીના કીર્તનો થઈ રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિયને આ પરમાનંદ સ્વામીના કીર્તનોમાં આસક્તિ. કીર્તનો સંભળાવતા પરમાનંદ સ્વામીને એવા દર્શન થયા કે દેવા કપૂર ક્ષત્રિયના ખોળામાં બિરાજી સ્વયં શ્રી નવનીત પ્રિયાજી એમના કીર્તનો સાંભળી રહ્યા છે. વિચાર્યું, જે શિષ્યના ખોળામાં બિરાજીને પ્રભુ મારા કીર્તનો સાંભળે છે, એમના ગુરુમાં કેટલું સામર્થ્ય હશે. એ જ રાત્રે ફરીથી સ્વપ્નમાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થયા. મન પ્રભુ એવું ખેંચી લીધું. માંડ માંડ રાત પસાર થઈ. સવાર પડતા ગંગાજીના ઘાટ તરફ દોડ્યા. એક નાવ અડેલ જવા છૂટવાની તૈયારી કરતી ત્યારે ઘાટ પરથી નાવમાં સીધી છલાંગ લગાવી. નાવ અડેલ તરફ ચાલી નીકળી. અહીંયા શ્રી મહાપ્રભુજી જલમાં સ્નાન કરી અને બહાર નીકળી રહ્યા હતા અને શ્રી વલ્લભના દર્શન પરમાનંદ સ્વામીને થયા. શ્રી મહાપ્રભુજીની પાછળ પાછળ ઘાટ પર આવ્યા છે. શ્રી મહાપ્રભુજી સંધ્યા વંદન કરી રહ્યા હતા. સન્મુખ બેસી પરમાનંદ દાસજીએ વિરહના 4 પદ ગાયા. મહાપ્રભુજી પ્રસન્ન થયા. થોડી વારમાં દેવા કપૂર ક્ષત્રિય જલગરિયા આવ્યા. એમની સાથે સાથે પરમાનંદ સ્વામી શ્રી વલ્લભના ગ્રહે આવ્યા અને દેવા કપૂર ક્ષત્રિયની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ પરમાનંદ સ્વામીને નામ નિવેદન કરાવ્યું. એ સમયે પરમાનંદ સ્વામી 27 વર્ષના હતા. બ્રહ્મ સંબંધ થયો, દાસ ભાવ હૃદયમાં પ્રગટ થયો અને હવે પરમાનંદ સ્વામી મટી અને પરમાનંદ દાસ બની ગયા. જો શરણમાં આવતા પેલા કેટલાય સ્વામી હતા, સુર સ્વામી, પરમાનંદ સ્વામી, ચિત્ત સ્વામી, પણ જેવા શ્રી વલ્લભના શરણમાં આવ્યા બધાનું સ્વામી પણ છૂટ્યું અને બધા જ દાસ બની ગયા. અને સમય સમય પર પરમાનંદ દાસજી નવનીત પ્રિયાજીની સન્મુખ કીર્તનો ગાતા. અનસરના સમયમાં શ્રી મહાપ્રભુજીની સન્મુખ વ્રજલીલાના પદો ગાતા. અને એક દિવસ અચાનક પરમાનંદ દાસજીએ શ્રી મહાપ્રભુજીની સન્મુખ એક અલૌકિક પદ ગાયું અને જેમાં અલૌકિક માગણી કરી છે. જુઓ, હું હંમેશા કહું છું, કદાચ આપણી ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય, કંઈક માગવાનું કહે, ઠાકોરજી પાસે ક્યારે લૌકિક ન માગશો. ભગવાન તો સંસારના વેરી છે. પ્રભુ પાસે કોઈક અલૌકિક વિનંતી કરજો અને પ્રભુ પાસે શું માગવું જોઈએ એ આ ભગવદીય મહાનુભાવો આપણને શીખડાવી રહ્યા છે. પરમાનંદ દાસજી ગાયું, યહ માંગો શ્રી ગોપીજન વલ્લભ, मानुष जन्म और हरि सेवा, ब्रज बसवो मोहे दीजे सुलभ. यह मांगो गोपी जन वल्लभ, यह मांगो गोपी जन वल्लभ, यह मांगो
गोपी जन वल्लभ मानुष जन्म और हरि सेवा मानुष जन्म और हरि सेवा ब्रज बसवो दीजे मोहे सुलभ यह मागो गोपी जन वल्लभ। હે શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ, મારા પર ક્યારે બી કૃપા કરશો કે મને વ્રજવાસ મળે, વ્રજમાં રહી નિત્ય હું આપની સેવા કરું, તો જ મારો મનુષ્ય દેહ સાર્થક થાય. મને મનુષ્યનો દેહ મળે પણ કોઈ વૈષ્ણવના ઘરમાં મળે કે જેનાથી પ્રભુ આપની સેવા મારા માટે સુલભ થાય. પ્રભુ મારે મુક્તિ નથી જોઈતી. મુક્તિનો અર્થ થાય જન્મ મરણથી મુક્તિ. જન્મ અને મરણનું દુઃખ ચાલ્યું જાય પણ એમાં કોઈ સુખની પ્રાપ્તિ નથી. અને પ્રભુ આપની સેવામાં જે સુખ મળે એ આ જગતમાં બીજે ક્યાં મળે? એટલા માટે પ્રભુ મારે મુક્તિ જોઈતી નથી. કૃપા કરો, મને આપની ભક્તિનું દાન કરો. પરમાનંદ દાસજી માગે છે, કૃપાનાથ મને આપની વ્રજલીલાનું સુખ ક્યારે મળશે? અને આ મનોરથ મારા એકલાનો નથી પણ સમગ્ર વલ્લભી સૃષ્ટિનો આ મનોરથ છે કે મને વ્રજવાસ ક્યારે મળે. માનો આપણા બધાના પ્રતિનિધિ સ્વરૂપે પરમાનંદ દાસજી પ્રભુને વિનંતી કરી રહ્યા છે. श्री वल्लभ कुल को चेरो श्री वल्लभ कुल को चेरो वैष्णव जन को दास कहाऊं श्री यमुना झल नित प्रतिनाऊं झल नित प्रतिनाऊं मन क्रम वचन कृष्ण गुण गाऊं यह मागो गोपी जन वल्लभ। પરમાનંદ દાસજી માગે છે, હે શ્રી ગોપીજન વલ્લભ, હે મારા શ્રી વલ્લભ, મારા પર એવી કૃપા કરો મને મનુષ્યનો જન્મ મળે, વૈષ્ણવને ત્યાં મળે, વ્રજવાસ કરું, નિત્ય આપની સેવા કરું. અને પ્રભુ મને એવી ખુમારી આપો કે કોઈ મને જ્યારે મારો પરિચય આપે ત્યારે હું ગૌરવથી કહી શકું કે હું તો શ્રી વલ્લભ કુલનો સેવક છું અને હું વૈષ્ણવનો દાસાનો દાસ છું. અત્યાર સુધી તો સ્વામીપણાના અહંકારમાં મારો સાચો પરિચય સાવ ખોવાઈ ગયો હતો. પણ શ્રી વલ્લભ આપે બ્રહ્મ સમન કરાવ્યું, પ્રભુની સન્મુખ કર્યો, ત્યારે મારી પોતાની જાતનો સાચો પરિચય મને થયો. મારા પર કૃપા કરો, નિત્ય શ્રી યમુનાજીમાં સ્નાન કરું અને મન કર્મ અને વચનથી હું પ્રભુના ગુણગાન ગાઉં. અને આગળ વિનંતી કરે છે, श्री भागवत श्रवण सुनो नित श्री भागवत श्रवण सुनो नित इनत चित कहूँ अनतन लाऊं परमानंद दास यह मागत परमानंद दास यह मांगत नित निरखो कबहू ना अघाऊ यह मांगो गोपी जन वल्लभ यह मांगो गोपी जन वल्लभ यह मांगो
વલ્લભ. હે કૃપાનાથ, મારા પર એવી કૃપા કરો